અબડાસા તાલુકાના ખેડૂતોને ન્યાય અપાવવા બહુજન આર્મીના લખન ધ્રુવે ધરણા કાર્યક્રમ યોજ્યો। અબડાસા તાલુકા તમામ ખેડૂતોને ન્યાય આપવા માટે બહુજન આર્મીના લખન ધ્રુવા તેમજ અબડાસાની જનતા દ્વારા તારીખ 17/3/2025 સોમવાર સવારે ભુજ કલેક્ટર શ્રીની કચેરી સામે ધરણા કાર્યક્રમ યોજાશે। વધુમાં તેમણે જણાવ્યું કે ખેડૂતોને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હું સરકાર સામે ખેડૂતોના હક માટે લડીશ એવું જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ પાનુશાલી। કંપનીઓ છે એને વીજ કનેક્શન આપવામાં આવે છે એ જ ગોરાળ વિસ્તારમાં તંત્રની કચ્છના નેતાઓની કચ્છના સાંસદ જે અબડાસાના ધારાસભ્ય છે આંખો બંધ કરીને બેઠા પડ્યા છે। આનો ભોગ અબડાસા જે ગોરાળ અભયારણ્ય છે જે ખેડૂતો આવે છે ભોગ બની રહ્યા છે। અને વર્ષોથી આજથી 7-8 વર્ષ પહેલાં કલેક્ટરે પણ એક કંપનીને અબડાસામાં જ નોટિસ ફટકારેલી અને સુપ્રીમ કોર્ટે ક્લિયર કટ કીધેલું છે એમના જજમેન્ટમાં કે ભાઈ તાત્કાલિક ધોરણે વહેલી તકે જે વીજ પોલ લાગેલા છે એમને અંડરગ્રાઉન્ડ કરવામાં આવે, છતાંય આજ દિવસ સુધી અંડરગ્રાઉન્ડ કરવામાં આવ્યા નથી અને એમને એમ વીજ પોલ પડ્યા છે। જે ગોરાળ 40ની સંખ્યા હતી આ કંપનીઓ, ખાનગી કંપનીઓ અને પવનચક્કીઓના કારણે એમના કારણે જ 40માંથી માત્ર 2 થી 4 ગોરાળ વધ્યા છે। આ તો ગોરાળ એક પક્ષી છે, એક જીવ છે, એનું મોતનું કારણ કોઈ ખેડૂતો નથી, એનું મોતનું કારણ પણ આ મોટી મોટી કંપનીઓ છે। અને ખાસ હું કહીશ કે એનું મોતનું કારણ છે આ PGVCL કે જેમને સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો છે કે અંડરગ્રાઉન્ડ લ્યો, છતાંય નથી કરતા અંડરગ્રાઉન્ડ, આજ દિવસ સુધી અંડરગ્રાઉન્ડ લેવામાં આવી નથી। અને ખેડૂતોને દબાવવા માટે, અન્નદાતાને દબાવવા માટે, એમને મારવા માટે એક મોટો ષડયંત્ર કચ્છ વહીવટીતંત્ર, ગુજરાત સરકાર, ધારાસભ્ય અને સાંસદનો છે। તો મહેરબાની કરી અને 17 તારીખના સોમવારના સવારના 11 વાગે કલેક્ટર સાહેબને આપણે આ સંદર્ભે આવેદનપત્ર આપવાનું છે કે ખેડૂતોને વીજળી નહીં તો કંપનીઓને પણ નહીં, ખેડૂતોને વીજળી મળે એના માટેનું આવેદનપત્ર છે। માત્ર કલેક્ટર સાહેબને આપણે 15 દિવસનો સમય આપશું। જો 15 દિવસની અંદર કલેક્ટર દ્વારા કોઈ જાતનો નિર્ણય લેવામાં આવ્યો નહીં અને ખેડૂતોને વીજળી આપવામાં આવી નહીં તો આજ નલિયા હાઈવે અબડાસાનો મુખ્ય હાઈવે છે એ બંધ કરવામાં આવશે। માટે આપ સૌને વિનંતી છે કે ખેડૂતો માટે, અન્નદાતા માટે, તમામ સમાજના ખેડૂતો 17 તારીખના સવારના 11 વાગે ભુજ કલેક્ટર ઓફિસ આગળ આપ સૌ હાજરી આપજો। હું તમારી સાથે જ છું અને જ્યાં સુધી ખેડૂતોને વીજ કનેક્શન નહીં મળે ત્યાં સુધી આપણે આ લડતને ચાલુ રાખશું। આપે જોયું છે હાલ અબડાસામાં જેટલી પણ મુદ્દાઓ ઉપર લડત લડ્યા બધામાં સક્સેસ ગયા છીએ। તો ગેરંટી આપું છું ખેડૂતોને વીજ કનેક્શન અપાવવું એ જવાબદારી હવે લખન ધ્રુવાની છે। માત્ર તમને ત્યાં કને આવીને હાજરી આપવાની છે અને એ પછી જો વીજ કનેક્શન નથી આપતા તો આ રોડ બંધ કરવાનું છે, ત્યારે પણ તમે લોકો હાજરી આપજો। આ મુદ્દો અન્નદાતાઓનો છે, ખેડૂતોનો છે, માટે સૌથી વધારે અલગ અલગ સમાજના આગેવાનો, કિસાન સંઘ છે, ખેડૂતો છે, તમામ લોકો ભુજમાં હાજરી આપ્યો કલેક્ટર ઓફિસની અંદર 17 તારીખ સોમવારના સવારના 11 વાગે।